અને એક અલગ ભીલ રાજ્યની કલ્પના એ વખતે અંગ્રેજોના જમાનામાં કરી અને અંગ્રેજો સામે મોટો સંઘર્ષ કર્યો. હવે આપણા દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ જે ભીલ પ્રદેશને માંગ લઈને જે આદિવાસી નેતાઓ ઝુંબેશ ઉઠાઈ રહ્યા છે, તો એ વાતને લઈ આગળ વધી રહ્યા છે એવું લાગી રહ્યું છે. તો નમસ્કાર મિત્રો, આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. હું છું તમારો દોસ્ત નિલેશ ભીલ. તો દોસ્તો, હજુ સુધી મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. તો મિત્રો, આપણે વિડીયોમાં વાત કરીએ તો અમિત શાહ જે આપણા દેશના ગૃહમંત્રી છે, એ શ્રી ગોવિંદ ગુરુ મહારાજની વાહ વાહ કરતા નજરે પડ્યા છે. તો મિત્રો, ગૃહમંત્રી અમિત શાહ શ્રી ગોવિંદ ગુરુ મહારાજ જે આપણો દેશ આઝાદીના વખતે 1947માં આઝાદીના સમયે આદિવાસી નેતા તરીકે ઉભરી આવતા આ શ્રી ગોવિંદ ગુરુ મહારાજ એ તે વખતે ઝુંબેશ ઉઠાવી હતી અને આદિવાસીઓને અમને અલગ ભીલ પ્રદેશ આપો એ રીતે અંગ્રેજો સામે લડ્યા હતા. અને જે રાજસ્થાનમાં માનગઢ આવેલું છે, ત્યાં આગળ 1500ની આજુબાજુ આદિવાસી જે લોકો અને પોતે શહીદ થયા હતા. ત્યાં અંગ્રેજોએ લોકોને ઘેર્યા અને બધાને ગોળીબારથી વીંધી નાખ્યા. તો આ રીતે તે વખતે પણ આ ભીલ પ્રદેશની માંગ સાથે જે આદિવાસી જે આપણા નેતા કહેવાય શ્રી ગોવિંદ ગુરુ મહારાજ, તે વખતેથી જ આ ભીલ પ્રદેશની માંગ હતી. તો તેને લઈ આજ સુધી આજના જે આદિવાસીમાં જે નેતા આવેલા છે, એ ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છે. તો એને લઈ વાત કરીએ તો દેશના આપણા ગૃહમંત્રી અમિત શાહ એ પોતે વિડીયો એક જાહેર કરીને શ્રી ગોવિંદ ગુરુ મહારાજની જે વાત કરતા નજરે પડ્યા છે. તો અમિત શાહ કહી રહ્યા છે કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આ વાતને લઈ આગળ વધશે અને જે દેશનું 29મું રાજ્ય જે ભીલ પ્રદેશ જે માંગ કરી રહ્યા છે, ચેતર વસાવા હોય જેવા અનેક રાજનેતાઓ જેવા છોટુભાઈ વસાવા, મહેશભાઈ વસાવા, રાજસ્થાનના MP એટલે સાંસદ રાજકુમાર રોત જેવા અનેક રાજનેતાઓ અત્યારે આ ભીલ પ્રદેશને લઈ માંગ ઉઠાઈ રહ્યા છે. તો મિત્રો, એવામાં ખુશીના સમાચાર એ છે કે અમિત શાહ પણ આ ભીલ પ્રદેશને વાતને લઈ જોવા મળ્યા છે. એક આહલેખ જગાવી અને એક અલગ ભીલ રાજ્યની કલ્પના એ વખતે અંગ્રેજોના જમાનામાં કરી અને અંગ્રેજો સામે મોટો સંઘર્ષ કર્યો. લગભગ 1512 આદિવાસી ભાઈઓ બહેનો અંગ્રેજો સામે એ સંઘર્ષમાં શહીદ થયા અને માનગઢ સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં એક મહત્વનું સ્થાન બની ગયું. ગુરુ ગોવિંદે ચલાયેલી આલેખ આજે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આગળ વધી છે અને 2047માં આપણે મહાન ભારતની રચના કરવા માટે હત્યાકાંડ હતી, જે 1500થી વધારે આદિવાસીઓ ત્યાં શહીદ થયા હતા. તો એને લઈ જે અત્યારના જે પાઠ્યપુસ્તકમાં એનો ઇતિહાસ આવો જોઈતો તો એ પણ અત્યારે નાબૂદ કરી રહી છે સરકાર. તો આદિવાસીઓનો ઇતિહાસ અને આદિવાસીઓની રૂઢિ પ્રથાઓ, પરંપરાઓ ભૂસવાની કોશિશ કરી રહી છે. તો એ વાત રાજકુમાર રોત કહી રહ્યા છે. તો એવામાં ગુજરાતમાં પણ ચેતર વસાવા જેવા નેતાઓ અને છોટુ વસાવા એ ભીલ પ્રદેશની માંગને લઈ આગળ વધશે. તો મિત્રો, તમે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો કે જે 29મું રાજ્ય દેશનું અલગ ભીલ પ્રદેશ બનવું જોઈએ કે નહીં, એ તમે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.